આજે તો મિત્રો બહુ વહેલું ઉઠાઈ ગયું, કારણ કે મને લાગી હતી મિત્રો કડકડતી ભૂખ અને વાતાવરણ હતું એકદમ શાંત. એટલે ચૂલા ઉપર ટોપડી મૂકેલી હતી ને એમાં તેલ આવી ગયું. એટલે એક પછી એક આપણે છે ને ભજીયા પાડવાનું કરી દીધું ચાલુ. ને બીજી બાજુ મારમાં છે ને ચૂલામાં લાકડા નાખતા જતા હવારમાં. અને ભજીયાનો ઘાણવો થઈ ગયો તૈયાર. એટલે આપણે છે ને પહેલાં તો થાળીમાં નાખ્યો ને એમાંથી એક મોટું જબર ભજ્યું તો અમારા સંજયભાઈએ લઈ લીધું ને એણે તો ચાખવાનું કરી દીધું ચાલુ હવારમાં. એક ભજીયું ચાખ્યું એની સજા જોઈ લો મિત્રો. એને પણ સવારમાં ચૂલાની પાસે બેસાડી દીધા ભજીયા બનાવવા માટે. તો મિત્રો અડધા કાચા અને અડધા પાકા એમ કરીને આખી ભજીયાની થાળી ભરી લીધી છે. તો મિત્રો આજે ઠંડી પણ બહુ છે અને અમને લાગી ગઈ છે હવે કડકડતી ભૂખ. એટલે ગરમા ગરમ ભજીયા અને ચા હવે અમે છે ને નાસ્તો કરી લઈએ. ત્યાં સુધીમાં મિત્રો તમને મારો આ મિની વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં કહેજો કે તમને કેવી મજા આવી. અને હાલો બધાય મિત્રો હવે ભજીયા ખાવા.